નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર। સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે 10મો વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। છેલ્લા 5 વર્ષથી સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે 10મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં નાયબ મામલતદાર NK મોદી, રેવન્યુ તલાટી સુભાષભાઈ પટેલ, પાવાગઢ પોલીસ સ્ટેશનના PSI RJ જાડેજા, પાવાગઢ પોલીસ સુનિલભાઈ તેમજ પોલીસ સ્ટાફ, પાવાગઢ મંદિર મેનેજર વિક્રમભાઈ, મંદિરના મહારાજ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। પાવાગઢ ડુંગર મહાકાળી માતાના મંદિર પરિસર ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં હાજર રહેલ તમામ મહાનુભાવોનું યોગ પુસ્તિકા આપીને સન્માન કરવામાં આવ્યું હતું। બ્રિજેશ નાથબાવાનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, હાલોલ। મારું નામ છે સોનલબેન દરજી, હું છું સિનિયર યોગ કોચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડથી। આજે આપણો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે 10મો આપણે ઉજવવા જઈ રહ્યા છીએ, જે અમોને મહાકાળી મંદિરના પરિસરમાં આજે યોગ કરાવવાનો ખૂબ જ સારો એવો અવસર પ્રાપ્ત થયો છે। તે નિમિત્તે હું NK મોદી, નાયબ મામલતદાર સાહેબ, પાવાગઢ PSI સર, RJ જાડેજા સર, સુનિલભાઈ પાવાગઢ પોલીસ, સુભાષભાઈ પટેલ, પાવાગઢ મંદિર મેનેજર શ્રી વિક્રમભાઈ, સર્વે તમામ લોકોનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું। અને મારી સાથે મારી ટીમમાં યોગ કોચ સ્વાતિબેન હાલોલના છે, શ્યામલભાઈ ટ્રેનર, શ્યામલભાઈ પરીખ જે યોગ ટ્રેનર છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના, અને અમારી સર્વે ટીમ અહીંયા હાજર છે। આપને કેટલા વર્ષથી અહીંયા આવો છો અને આ કયો વર્ષ ચાલે છે? આ 5મું વર્ષ ચાલે છે। અમે કેવી અનુભૂતિ થઈ રહી છે? ખૂબ જ સરસ અનુભૂતિ થાય છે। દર વખતે અમને માતાજીના પરિસરમાં યોગ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે, અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું, અને અમારા ચેરમેન શ્રી યોગ સેવક શિષ્પા સરનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેઓ મારું નામ છે સિનિયર યોગ કોચ સોનલબેન દરજી, વેજલપુર। વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।